નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે ભાવનગરમાં ભાજપ કાર્યાલય ભાવકમલમનું ઉદ્ઘાટન કર્યું। અમિત શાહે ભાવનગર જિલ્લાના ભાજપ કાર્યાલય ભાવકમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું। અદ્યતન સુવિધા સભર કાર્યાલય માટે તમામને શુભેચ્છા પાઠવી અને કહ્યું, કાર્યકર્તાઓ માટે કાર્યાલય એ બીજું ઘર। આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે આ એક પોતાના નવા ઘરનું વાસ્તુ હોય એવો પ્રસંગ છે। બાકી બધી પાર્ટીઓની મને ખબર નથી, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું બીજું ઘર ભાજપનું કાર્યાલય હોતું હોય છે, એની મને બરોબર ખબર છે। અને આધુનિક સુવિધાયુક્ત કાર્યાલય, કાર પાર્કિંગ, સાહિત્ય કક્ષ, નમો સેવા કક્ષ, સુરક્ષા કક્ષ, ભોજન કક્ષ, અધ્યક્ષની અદ્યતન ઓફિસ, મહાસચિવોની ઓફિસ, વેઇટિંગ રૂમ, વિડીયો કોન્ફરન્સનો હોલ, પેન્ટ્રી અને ભોજનની સુવિધા સહિતનું આ આધુનિક કાર્યાલય બનાવવા માટે ભાવનગરના સૌ કાર્યકર્તાઓને મારા મનપૂર્વક અભિનંદન। ભારતીય જનતા પાર્ટી આ જુદી પાર્ટી છે। આજે આપણે આપણા ઘરની વાસ્તુ માટે એકત્રિત થયા છીએ ને, આ પાર્ટી અલગ પાર્ટી છે। આ પાર્ટીમાં કોઈ નેતા નથી। મોદીજી એવું કહે કે હું પ્રધાન સેવક છું। આ પાર્ટીનો કાર્યકર્તા આજ અહીંયા બેઠો છે, કાલે કોઈ જવાબદારીમાં નહીં હોય તો એ સામે બેસશે। આમાંથી બેઠેલો કોઈ કાર્યકર્તા પાર્ટીની કોઈ જવાબદારીમાં આવશે તો એ મંચ ઉપર બેસશે। આ પાર્ટીની અંદર મંચ ઉપર બેસવાની કીર્તિ નથી થતી, કારણ કે પાર્ટીમાં આપણે બધાય કાર્યકર્તા છીએ। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે આ કાર્યાલય એટલે એક મંદિર છે। અહીંથી જ એ પ્રજાના સેવાકીય કાર્યો કરવા માટે એ કાર્યકર્તાનું ઘડતર થતું હોય, કાર્યકર્તા માટે ચિંતન થતું હોય કે જે તે ભારતીય જનતા પાર્ટીની સરકાર, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કે અમિતભાઈ સાહેબ એ પ્રજાલક્ષી યોજનાઓ બહાર કરે। આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે પ્રજાલક્ષી યોજનાઓ હોય એ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવાનું કામ કરતા હોય, તો મારી સામે બેઠેલો એક અંતનો છેવાડાનો કાર્યકર્તા એ ગામડાઓ સુધી પહોંચી અને પ્રજાની સેવામાં જોડાય, એનું નામ છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બ્યુરો રિપોર્ટ, હેમલતા ત્રિવેદી।